ગાઈસ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, વાગી ગયા છે સવારના 11 અને આજે મોર્નિંગ થોડી લેટ થઈ છે તો આપણે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા. ઇડલી ઢોસા છે અને આપણી ચા. तो चलो नाश्तो कर दीजिए પછી फ्रेश થઈ जाइए. तो चलो तो गाइस ये लोग देखो कैसी मस्ती कर रहे हैं. वो सोफा टूट जाएगा ना तो सोफा का कचुम्बर हो जाएगा. देखो क्या बैठा कौन कौन बैठू શું જો ઉપર બેઠી તૂટી જશે સોફો. નાની ને બે કોણ કોણ લાવારી છે કે હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. હીરુબેનને લાગી ગયું છે ખોટું કારણ કે મારી માતાશ્રી ખાય છે કેરી અને હીરુને ના આપી એટલે હીરુને લાગી ગયું છે ખોટું. હીરુ નાનીએ કેરી ના આપી, મેંગો ના આપી, ના આપી તને બોલ. જો ખોટું લાગી ગયું છે, વાડી વાડી નજરે જોવે છે હીરુબેન. પપ્પા મસ્ત લસ્સી લઈને આવી ગયા છે. જો કેટલી મસ્ત લાગે છે લસ્સી. તો હવે આપણે લસ્સી પીશું. ચલો લસ્સી પીએ બરાબર. દેખો ના ગાઈસ, દેખો લસ્સી કે. અને જો ઘર કેટલું મેસી થઈ ગયું છે, આ બધું જ સરખું કરવાનું છે. તો લસ્સી પીએ પછી નાહવા જઈએ અને પછી આપણે બધું સરખું કરશું. ગાઈસ मोटू के ऊपर पटलू बैठा है तो कैसा लग रहा है. मोटू के ऊपर पटलू ए पड़ी जासे, हाथ उतरी जाए. ये देखो गाइस कैसी मस्ती हो रही है इधर. हाय ए पड़ी जासे. देखो ना गाइस, देखो ना શું થયું યાર. આ દેખો તમે મારું આખું જે કુર્તી હતી એ કેવી થઈ ગઈ જુઓ. તો આવું મારે ક્યારે થાય ખબર તમને, જ્યારે હું વાસણ ધોઉં ને ત્યારે. તો હા એકચ્યુઅલી હું વાસણ ધોઈને બેઠી છું આ જસ્ટ જ. મારે નાહવાનું મેળ સમથિંગ 4-4:30 આસપાસ પડ્યો કારણ કે હીરુબેન સૂતા નહોતા. પછી એને સુવડાવીને પછી હું નાહવા ગઈ અને જો મસ્ત મજાનું માથું ધોઈને મેં નાહી લીધું છે. અને હું જ્યારે વાસણ ધોઉં ને ત્યારે મારે આગળથી બધા જ કપડાં આવી રીતે ભીના જ થઈ જાય છે. તમારા આવું થાય છે? ગર્લ્સની વાત છે. તમે એમ કહેશો કે અમે તો ધોતા જ નથી વાસણ. હા પણ હું આ બધી છોકરીઓને પૂછું છું એટલે મને છે નાહીને મતલબ કપડાં મતલબ બીજા નાહીને નવા કપડાં પહેરીને મને વાસણ ધોવાનો બહુ કંટાળો આવે કેમ કે મારા બધા કપડાં ભીના થઈ જાય. તો અમે આવી ગયા છીએ અત્યારે સુરતના કુબેરનગરમાં. આ છે સુરતનું કુબેરનગર ને અમારે ઘણી બધી શોપિંગ કરવાની હતી પણ આવી ગયા છે. પણ એમાં એવું છે કે બહુ જ લેટ આવ્યા એટલે બધું બંધ થવા મળ્યું છે. કંઈ મળે તો સારું, નકર તો પછી પાછું જ જવું પડશે અમારે લોકોને ઘરે. પછી જોઈએ કે કાલે અમે કયા ડેસ્ટિનેશન પર જશું શોપિંગ માટે. અમે ખાઈ લીધી છે ભેલ અને મને તો એટલી ભાવે ને સુરતની ભેલ, મજા આવી જાય બરાબર ખરેખર. અને ભેલ ખાઈને પછી અમે વિચારશું કે અમે બીજું શું ખાશું કારણ કે કંઈ ખાવું તો પડશે. તો જુમ્મુએ લઈ લીધી છે ચોકલેટ વિથ સોફ્ટી અને મારે તો એમ જ સોફ્ટી ખાવી હતી એટલે મેં લઈ લીધી વેનીલા સોફ્ટી. એટલે મને એવું થયું હતું કે હું વેનીલા સોફ્ટી ખાઉં કેમ કે મેં ચોકલેટ સોફ્ટી ઘણી ખાઈ લીધી. તો ગાઈસ તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.